જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ શું જોવાના છીએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો તમારે એકમ કસોટી લેવાય છે, તો એક એકમ કસોટી મિત્રો તમારે આજે આપણે તમારી સમક્ષ મૂકીએ છીએ. તો ધોરણ 9 છે, વિષય મિત્રો ગુજરાતી છે, ફર્સ્ટ લેંગ્વેજ 01 છે અને પ્રશ્ન બેંક એટલે મિત્રો જે એકમ કસોટી જે મિત્રો તમારે જુલાઈ મહિનામાં લેવાની છે એ પ્રશ્ન બેંક જુલાઈ છે 2024માં, તારીખ 25/7/2024ની આ એકમ કસોટી છે. તો તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ એ પ્રશ્ન બેંક છે. તો જુઓ, પ્રશ્ન બેંક મિત્રો તમારી સમક્ષ મૂકી છે, એમાં એવો નિર્દેશ કર્યો છે કે પ્રકરણ 1 સાત સમય શામળીઓ, પ્રકરણ 2 ચોરી અને પ્રાયશ્ચિત અને પ્રકરણ 3 પછી શામળીઓજી બોલિયા. વ્યાકરણમાં શું છે? ધ્વનિ શ્રેણી, જોડણી, સંજ્ઞાલેખન અને વિચાર વિસ્તાર. બરાબર છે. ત્યારબાદ કે નીચે આપેલી જે પ્રશ્ન બેંક છે એમાંથી જ સૂચના મુજબ કુલ 25 ગુણની કસોટી તૈયાર કરી શાળાએ પોતાની રીતે લેવાની છે. એટલે મિત્રો કહેવાનો મતલબ એટલો છે કે મિત્રો આમાંથી જ તમારે એકમ કસોટી પૂછાશે, આની બહારનું કંઈ પણ નહીં પૂછાય. એટલે કે દરેક અધ્યયન નિષ્પત્તિના નક્કી કરેલા ગુણ પ્રમાણે જરૂરી પ્રશ્નો પસંદ કરવાના રહેશે અને દરેક પ્રકરણને સમાન ન્યાય મળે તે જોવાનું રહેશે. શિક્ષકે મૂલ્યાંકન કાર્ય કર્યા બાદ ઉપચારાત્મક કાર્ય કરવાનું રહેશે. તો મિત્રો જે તમારી એકમ કસોટી આવવાની છે આમાંથી જ આવશે, આના બહાર કંઈ પણ નહીં આવે. તો શરૂઆત કરીએ આપણે એકમ કસોટીની. જોઈએ પ્રશ્ન બેંક તમારી સમક્ષ મૂકીએ છીએ આપણે. વિભાગ એ છે પ્રશ્ન 1. તો જો એમાં શું છે? કવિ અને લેખક છે, કૃતિ અને એના સ્વરૂપ છે, કૃતિ અને સંદર્ભ વિશે છે, કૃતિ અને વિષય અંગે પરિચય મેળવે અને આપે છે. તો કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે કોઈ પણ એક. અહીંયા આપ્યું છે, અહીંયા કૃતિ અને આ બાજુ કર્તા છે. તો સાત સમય શામળીઓ, ચોરી અને પ્રાયશ્ચિત, પછી શામળીજી બોલિયા. આ શું છે? કૃતિઓ છે. ત્યારબાદ એના કર્તા તો પ્રેમાનંદ, નરસિંહ મહેતા, ગાંધીજી અને મીરાબાઈ. આમાંથી જે સાચા મિત્રો એ તમારે જોડવાના છે. બરાબર, જે સાચા હોય તમારે જોડવાના છે. તો આમાંથી પૂછાશે. અથવામાં આપ્યું છે કે કૃતિ અથવા તો સાહિત્યકાર. તો કૃતિ શું છે? કે સાત સમય શામળીઓ, ચોરી અને પ્રાયશ્ચિત, પછી શામળીજી બોલિયા. 3 કૃતિ છે. સાહિત્ય પ્રકાર કયા કયા છે? તો આત્મકથા અંશ છે, આખ્યાન છે, પદ છે અને ઉર્મી ગીત છે. આમાં જે સાચા હોય તમારે જોડકા જોડવાના છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે અથવામાં આપ્યું છે કે કૃતિ અહીં આપી છે અને આ બાદ સંદર્ભ ગ્રંથ કે શેમાંથી લેવામાં આવ્યું છે? તો સાત સમય શામળીઓ, ચોરી અને પ્રાયશ્ચિત, પછી શામળીજી બોલિયા. તો સત્યના પ્રયોગો, સુદામા ચરિત્ર, નરસિંહ મહેતાના શ્રેષ્ઠ કાવ્યો અથવા હુંડી શેમાંથી લેવામાં આવે છે? તમારે જોડકા જોડવાના છે. અથવામાં આપ્યું છે કે અથવા કૃતિ અને વિષય કયો છે? તો કૃતિ અને વિષય જોઈએ આપણે. તો કે સાત સમય શામળી કૃતિ છે, ચોરી અને પ્રાયશ્ચિત, પછી શામળીજી બોલિયા. તો સત્યના ચરણનો મહિમા, અતૂટ મૈત્રીનો મહિમા, પ્રકૃતિનો મહિમા અને કૃષ્ણ ભક્તિનો મહિમા. શેનો છે વિષય તમારે આમાં લખવાનું છે. તો આમાંથી જ તમારે પૂછાશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. જો શું છે આગળ કે આગળ આપ્યું છે કે કોઈ પણ પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારનું અર્થઘટન અને વર્ણન કરવા માટે વૈવિધ્યસભર સાહિત્યિક ચર્ચાઓ સાંભળે છે અને લખે છે. તો જુઓ કે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે કોઈ પણ બેના, એટલે કે 2 ગુણનું છે. તો આમાં તમારે 2 ગુણ પૂછાશે. તો જુઓ અહીં ખાલી જગ્યા આપી છે. જુઓ શું છે કે નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યાની ઊંચાઈ જોવા મળે છે, અધ્યાત્મની કે વૈરાગ્યની તમારે લખવાનું છે. બીજો છે કે ગોવાળામાં શોભે હરી ખાલી જગ્યાનો વીરો, ગદાધર કે હળધર એ તમારે લખવાનું છે. ખોટું કાર્ય કર્યાના ખાલી જગ્યા ભાવમાંથી બહાર આવવા, જોખમ ખેડીને દોષ કબૂલ કરવો, તો અભિમાન કે અપરાધ એ તમારે લખવાનું છે. પછી દારિદ્ર્ય ખોવા દાસનું ખાલી જગ્યા શ્યામે કરી સોમદ્રષ્ટિ કે વક્રદ્રષ્ટિ એ પણ તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ 5મા નંબરનો કે ખાલી જગ્યાના પ્રેમ બાણે મને બિંદ્યો, અશ્રુબિંદુ અને મોતીબિંદુ એમાં જે સાચું હોય લખવાનું છે. ગાંધીજીના સારું આ ખાલી જગ્યા પદાર્થ પાઠ હતો તો સત્યનો કે અહિંસાનો. કૃષ્ણ સુદામા ખાલી જગ્યા મહિમા પાસે રહ્યા હતા 2 કે 4. કૃષ્ણ સુદામા ખાલી જગ્યા મહિના પાસે રહ્યા હતા 2 કે 4 મહિના. કૃષ્ણ સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં રહીને ભણતા હતા, વશિષ્ઠ કે સાદીપની એ તમારે સાચો હોય જવાબ લખવાનો છે. ત્યારબાદ જોઈએ આપણે કે વહાલાજીનું રૂપ ખાલી જગ્યામાં વસ્યું હૃદય કે નૈનમાં. ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું, બગંદર કે લખવા એ પણ તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ આપણે મિત્રો આગળ જોઈએ કે નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખવા છે. 4 છે, કોઈ પણ 4, તો 4 ગુણના છે. તો જોઈએ એક વાક્યમાં ઉત્તર પ્રશ્નો આપ્યા છે કે સાજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે? પ્રશ્ન આપ્યો છે.
તારામંડળની શોભા કોણ છે? ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? ગાંધીજીએ બીડી પીવાની ટેવને કેવી માની છે? ગાંધીજીને કયા કયા વિશેષણોથી નવાજવામાં આવ્યા છે? નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે? સામળિયાનું શરીર શાનાથી મહેકે છે? ત્યારબાદ આગળ પ્રશ્ન આપે છે કે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ કઈ શૈલીમાં થયો છે? આપઘાતના વિચારની ઘટના પછી ગાંધીજીને કયું સત્ય સમજાયું? વ્યક્તિ દોષને નિખાલસપણે સ્વીકારે, ભૂલને ફરી ન કરવાની પ્રતિજ્ઞા લે, તેને ગાંધીજી શું કહે છે? ગાંધીજીને જીવનમાં પહેલીવાર કયા પાઠ શીખવા મળ્યા હતા? નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? ગાંધીજીના લખાણો કઈ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે? ત્યારબાદ નીચેનામાંથી કયું આખ્યાન પ્રેમાનું નથી વિકલ્પોમાંથી જણાવવાનો છે? નળાખ્યાન, ચંદ્રહાસખ્યાન, ચંદ્રાખ્યાન કયા કયા છે તમારે કહેવાનું છે. ત્યારબાદ પછી સાંભળીજો બોલ્યા કૃતિમાં શ્રી કૃષ્ણનો વિનય ક્યાં દેખાય છે? આવા બધા પ્રશ્નો જે મિત્રો આપ્યા છે એ તમારે એના જવાબ આપવાના છે. હવે આપણે જોઈએ વિભાગ બીમાં જોશું છે પ્રશ્ન બીજો આપ્યો છે. તો એમાં આપ્યું છે કે નીચે આપેલા પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે. કોઈ પણ 2 ਜਾਂ 4 ગુણ છે એટલે કે એ પ્રશ્નના 2 માર્ક્સ છે. તો જોઈએ કે ગોવાળોમાં ગિરધર કેવી રીતે શોભી રહ્યા છે? પ્રશ્ન આપ્યો છે કે સાત સમય શ્યામળીઓ કાવ્યના આધારે સાત સમયનું દ્રશ્ય આલેખવાનું છે. ગાંધીજીને શાની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? ગાંધીજીએ સોનાનું કડું શા માટે કપાવેલું? ગાંધી ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ગાંધી પ્રત્યેનો પિતાનો પ્રેમ વૃદ્ધિ કઈ રીતે પામ્યો? ત્યારબાદ પિતાજીની ક્ષમા ગાંધીજી માટે અહિંસાનો પદાર્થ પાઠ હતો. આ વિધાન સમજાવવાનું છે. આપઘાતના વિચારને પડતો મૂકતા ગાંધીના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? ગુરુગામ ગયા ત્યારે આશ્રમમાં કઈ ઘટના બની હતી? હવે ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન કે નીચેના અહીંયા આપ્યો છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના છે. કોઈ પણ એક આપવાનો છે. 1ના 4 ગુણ છે. તો સાત સમય શ્યામળીઓ કૃતિમાં કૃષ્ણ ભક્તિનો મહિમા વ્યક્ત થયો છે. આ વિધાનને સ્પષ્ટ કરવાનું છે. ગાંધીજીનું મનોમંથન તમારા શબ્દોમાં વર્ણવવાનું છે. ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાં વ્યક્ત જીવન મૂલ્યો સ્પષ્ટ કરવાના છે. પછી શ્યામળીજી બોલ્યા કૃતિમાં વ્યક્ત અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમભાવ તમારા શબ્દોમાં વર્ણવવાનો છે. અથવા તો તમારી ભૂલને કારણે તમને કોઈએ ઠપકો કે ટકોર કરેલ હોય તે પ્રસંગને વર્ણન કરવાનું છે. હવે જોઈએ આપણે વિભાગ સી પ્રશ્ન 3 આપ્યો છે. એમાં જોશું કે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. કોઈ પણ એક. પિતાંબર, વૃંદાવન, પ્રાયશ્ચિત, પ્રતિજ્ઞા અને શામળીઓ. ત્યારબાદ જોઈએ આપણે કે સાચી જોડણી શોધીને લખવાની છે. કોઈ પણ એક. ટિકિટ, બરાબર મિત્રો, જે સાચી હોય તમારે લખવાની છે આ 3માંથી. ત્યારબાદ કીર્તિ, બરાબર છે, એ પણ તમે સાચી હોય લખવાની છે. મુહૂર્ત, બરાબર છે, અને રિસેસ. ત્યારબાદ સાંદીપની, આ 5માંથી કોઈ પણ એક લખવાની છે. ત્યારબાદ કે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન આમાં મિત્રો પૂછવાનો છે. જો શું છે કે નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવાની છે. લાકડું, હિંમત, તાડન કે વૃંદાવન. નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? સ્વામી, ઋષિ, ગોરાણી કે ભારા. ત્યારબાદ ગુજરાત વ્યક્તિવાચક સંજ્ઞા છે. સમિતિ તો શું આવશે? જાતિવાચક, ભાવવાચક, ક્રિયાવાચક સંજ્ઞા કે સમોચક સંજ્ઞા તમારે જણાવવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ આપેલ વિકલ્પમાં જ કયું છે એ તમારે કહેવાનું છે. અહીંયા 4 ઉદાહરણ આપ્યા છે કે લોકોનું ટોળું હિંસક થયું પણ બાબુભાઈ માત્ર જોતા રહ્યા. તેણે આવેશમાં કઠોર નિર્ણય લઈ લીધો. મિતેશને મળેલી નિષ્ફળતાઓને જાણે તેને હતાશામાં કેદ કરી લીધો. ત્યારબાદ પરિવર્તન જગતનો નિયમ છે. 4માંથી કયું તમારે લખવાનું છે. નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? માનવતા, ભલાઈ, અમૃત કે સંતોષ, એ તમારે કહેવાનું છે. હવે આપણે જોઈએ વિભાગ ડી જોઈએ. પ્રશ્ન 4 છે. તો એમાં જો શું છે કે પત્ર, વિચાર વિસ્તાર, નિબંધ કોઈ પણ લખી શકો. તો નીચેની આપેલી પંક્તિઓનો અર્થ વિસ્તાર કરવાનો છે. કોઈ પણ એક. જો કયા છે? તો કે જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી, સ્વાર્થ તારો છોડ તું માનવ, નિઃસ્વાર્થથી તું જીવ, પશુ પંખી પુષ્પો અને વૃક્ષોમાં થઈ બેઠો છું હું શિવ. બીજી આપી છે કે 3જા નંબરની આપી છે કે નમ્રતાથી સૌ કોરીજે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. ત્યારબાદ સમેના વેરથી ટળેના પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. આ બધા આપ્યા છે કે ગઈ સંપત
સંપત ગઈ સાંપડે, સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. આમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે. તો મિત્રો અહીંયા તમારી સમક્ષ આપણે જે એકમ કસોટી છે એ મિત્રો પ્રશ્ન બેંક છે, તો આમાંય તમારી એકમ કસોટી આવશે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે તમે નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાત સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત.